આજે આપણે બનાવીશું જુવાર સ્ટીક। આ જુવાર સ્ટીક તમે ટી ટાઈમ સ્નેક્સ તરીકે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો એવી છે। ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને બનાવવી ખૂબ જ સરળ છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જુવાર સ્ટીક બનાવવા માટે મેં અહીં 1 બાઉલ જેટલો જુવારનો લોટ લીધો છે। લોટને પહેલાં ચાળી લીધો હતો। હવે એક વાસણમાં કોટનનું કપડું રાખવાનું છે અને એમાં જુવારનો લોટ લઈ લેવાનો છે। લોટની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે વધતી ઓછી કરી શકો છો। હવે આપણે જે લોટ કપડામાં લીધો છે એને બાંધીને એક પોટલી જેવું બનાવી લેવાનું છે। હવે લોટને એક કપડામાં બાંધીને પોટલી જેવી બનાવીને તૈયાર કરી લીધી છે। હવે અહીં મેં ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। હવે ઢોકળિયામાં એક સ્ટેન્ડ રાખીને એના ઉપર એક ડીશ મૂકીને એમાં આપણે જે તૈયાર કરી છે એ પોટલી રાખી દેવાની છે। હવે ઢોકળિયાને ઢાંકીને 15થી 20 મિનિટ માટે લોટને બાફી લેવાનો છે। લોટને બાફતા હવે 15થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ઢાંકણને ખોલીને એમાંથી આપણે પોટલી બહાર કાઢી લેવાની છે અને લોટને ખુલ્લો કરીને થોડીવાર માટે ઠંડો કરી લેવાનો છે। હવે લોટને એકદમ ઠંડો કરી લીધો છે। લોટમાં આ રીતના ગાંગડા થઈ ગયા છે। હવે લોટમાંના ગાંગડા દૂર કરવા માટે લોટને ફરીથી આપણે કોટન કપડાથી ઢાંકી દઈશું। લોટને હવે કોટન કપડાથી ઢાંકી દીધું છે। લોટને હવે દસ્તા વડે આપણે થોડું છૂંદી લઈશું એટલે જે ગાંગડા બન્યા છે એ તૂટી જાય અને લોટ આપણે સહેલાઈથી ચાળી શકીએ। દસ્તાથી છૂંદવાની જગ્યાએ તમે એને મિક્સર જારમાં પીસી પણ શકો છો। અહીં આપણે જુવારનો લોટ યુઝ કર્યો છે એટલે એના ગાંગડા જે બન્યા છે એ સહેલાઈથી તૂટી જશે। લોટને દસ્તા વડે થોડો છૂંદી લીધો છે। હજી એમાં થોડા ગાંગડા બચ્યા છે પણ લોટને આપણે ચાળીશું એટલે એ ગાંગડા પણ નીકળી જશે। હવે છૂંદેલા લોટને આપણે ચાળણી વડે ચાળી લેવાનો છે। પહેલાં અડધો લોટ લઈને એને ચાળી લઈશું। લોટને હવે ચાળી લીધો છે। ઉપરના જે ગાંગડા બચ્યા છે એને ચમચાની મદદથી થોડું દબાવી દેવાનું છે। ચમચા વડે દબાવવાથી ગાંગડા સરળતાથી તૂટી જશે અને લોટ આપણે સહેલાઈથી ચાળી શકીશું। હવે લોટને ચાળી લેવાનો છે। હવે બાકી રહેલા લોટને પણ આપણે આ જ રીતે ચાળી લેવાનો છે। અહીં લોટ એકદમ સરળતાથી ચાળી લીધો છે। લોટને ચાળીને તૈયાર કરી લીધો છે। આ રીતે તમે લોટને તૈયાર કરીને સ્ટોર પણ કરી શકો છો। હવે લોટમાં આપણે મસાલા કરી લઈશું। લોટમાં સૌથી પહેલાં 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું। સાથે અડધીથી પોણી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું। તમને જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। લોટમાં હવે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હવે લોટમાં આપણે કોઈપણ જાતનો મોણ નથી ઉમેરવાનો। અહીં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। અહીં મેં મોળું દહીં યુઝ કર્યું છે। તમે ખાટા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બધા મસાલા અને દહીંને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધા મસાલા અને દહીંને લોટમાં સરસ રીતે મિક્સ કરી લીધા છે। હવે લોટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। ગરમ મસાલો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે પણ ગરમ મસાલો આ જુવાર સ્ટીકમાં ઉમેરશો તો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે। હવે ગરમ મસાલાની સાથે 5 ચમચી જેટલો અજમો ઉમેરીશું। અજમાને હાથેથી થોડો મસળી લેવાનો છે પછી ઉમેરવાનું છે। હવે ગરમ મસાલાને અને અજમાને પણ લોટમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। લોટમાં હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને જુવાર સ્ટીક માટેનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। લોટની કન્સિસ્ટન્સી આપણે જે રોટલા બનાવીએ છીએ તે જ રીતની રાખવાની છે। એકદમ ઢીલો કે એકદમ કઠણ નથી કરવાનો। લોટમાં પાણી ધીમે ધીમે જ ઉમેરતા જવાનું છે। એકસાથે બધું પાણી નથી ઉમેરી દેવાનું નહીં તો લોટ એકદમ ઢીલો થઈ જશે। લોટમાં હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। લોટને હવે થોડો મસળી લેવાનો છે એટલે લોટ એકદમ સ્મૂથ થઈ જાય। બધો લોટ એકસાથે મસળતા ન ફાવે તો લોટમાંથી 2 ભાગ કરીને અડધા અડધા લોટને સરસ રીતે મસળી લેવાનું છે।
લોટને હવે સરસ રીતે મસળી લીધો છે. લોટ થોડો સ્મૂથ થઈ ગયો છે. હવે બાંધેલા લોટને રેસ્ટ નથી આપવાનો, એમાંથી આપણે સીધી જુવાર સ્ટીક જ બનાવવાની છે. હવે જુવાર સ્ટીક બનાવવા માટે આ રીતનો સંચો લીધો છે. એમાં જે ચકરી માટેની પ્લેટ આવે છે એ મૂકવાની અને આપણે જે લોટ તૈયાર કર્યો છે તે થોડો આ સંચામાં ભરી લેવાનો છે. લોટને હવે સંચામાં ભરી લીધો છે. હવે સંચાને બંધ કરીને આપણે એમાંથી જુવાર સ્ટીક બનાવીશું. સંચાને હવે બંધ કરી લીધો છે. હવે એમાંથી આપણે જુવાર સ્ટીક બનાવીને તૈયાર કરીશું. અહીં પ્લેટમાં માત્ર મેં બતાવવા માટે જ પાડી છે. આપણે સીધી તેલમાં જ જુવાર સ્ટીક બનાવીને તૈયાર કરવાની છે. જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે એટલે એમાં ચીકાશ હોતી નથી, એટલે એ થોડો તૂટશે, પણ ધ્યાન રાખીને કરવામાં આવે તો જુવાર સ્ટીક એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે. હવે આ રીતે જુવાર સ્ટીક પાડીને તૈયાર કરી લીધી છે. અહીં તળવા માટે મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું. પહેલાં તેલ થોડું ગરમ હોવું જોઈએ, પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે. આપણે ડીશમાં જે જુવાર સ્ટીક બનાવીને તૈયાર કરી છે એને તવેથાની મદદથી તેલમાં મૂકી દઈશું. હવે જુવાર સ્ટીકનો કલર થોડો ચેન્જ થાય અને એમાં બબલ્સ આવતા એકદમ ઓછા થઈ જાય ત્યાં સુધી જુવાર સ્ટીકને તળવાની છે. જુવાર સ્ટીકનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને એમાં બબલ્સ પણ આવતા ઓછા થઈ ગયા છે. હવે સ્ટીકને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. પ્લેટમાં આપણે જે જુવાર સ્ટીક બનાવીને તૈયાર કરી હતી એને તળી લીધી છે. હવે આપણે સીધી સંચાની મદદથી તેલમાં જ જુવાર સ્ટીક બનાવીને તૈયાર કરીશું. જુવાર સ્ટીક તળતી વખતે એને પાડ્યા પછી થોડીવાર માટે તળાવવા દેવાની છે. જો પાડીને એને તમે તરત જ હલાવશો તો જુવાર સ્ટીક વિખેરાઈ જશે. જુવાર સ્ટીક બહારથી થોડી કડક થઈ જાય પછી જ એને ચમચાની મદદથી કે ઝારાની મદદથી હલાવવાનું છે. જુવાર સ્ટીક થોડી કડક થઈ ગઈ છે તો એને ઝારાની મદદથી હલાવી લઈશું. હવે તેલમાં બબલ્સ આવતા ઓછા થઈ ગયા છે અને જુવાર સ્ટીકનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. હવે જુવાર સ્ટીકને બહાર કાઢી લઈશું. એ જ રીતે આપણે બાકીની જુવાર સ્ટીક પણ તળીને તૈયાર કરી લઈશું. બધી જુવાર સ્ટીક બનાવીને તૈયાર કરી લીધી છે. તૈયાર કરેલી જુવાર સ્ટીકને થોડીવાર માટે ઠંડી પડવા દેવાની છે. જો તમે ગરમા ગરમ એને સ્ટોર કરશો તો એ પોચી પડી જશે. જુઓ જુવાર સ્ટીક કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. જુવાર સ્ટીક ઠંડી થઈ જાય પછી એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે સ્ટોર કરી શકો છો. બાળકોના લંચ બોક્સ માટે અને ટી ટાઈમ સ્નેક્સ માટે એક પરફેક્ટ રેસીપી છે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.